આનો હાથ પકડી રાખ્યો આ બાજુથી, અને આણે ઝૂકીને હાથ આપ્યો, દાદા હાથ લાવો, હાથ લાવો, એટલે પકડીને બહાર કાઢું. તો દાદા કૂવામાં આમ અદપ વળી ગયા. એ કે બહાર કાઢો, બહાર કાઢો, મને બચાવો. એટલે ઓલો કે પણ એટલા માટે તો આમ અડધો લટકું છું, તમને તમારો હાથ લાવો, કાંઈ કોઈ નિહાળણીની જરૂર નથી, કાંઈ જ હાથ આપો, તમે પકડીને બહાર કાઢો. તો બાપા અદબ છોડે નહીં, બહાર કાઢો, મને બહાર કાઢો, બચાવી લ્યો, બચાવી લ્યો. અરે કે પણ હાથ તો આપો, હમણાં બહાર કાઢું ખેંચીને. ત્યાં બીજા એક દાદા આવડા અંદર પડી ગયા હતા ને, એના મિત્ર એ ત્યાંથી નીકળતા હતા. એટલે કીધું શું છે આ બધું, આ ડખો શું છે? અરે કે કાંઈ નહીં, આ અંદર પડી ગયા કૂવામાં, અને કહીએ છીએ કે હાથ લાવો તમારો, હમણાં પકડીને બહાર કાઢીએ. તો બચાવો, બચાવો, બહાર કાઢો, બહાર કાઢો, બૂમાબૂમ ચાલુ છે, પણ અદબ વાળી ગયા છે ને હાથ આપતા નથી. ત્યાં આવડા દાદા અંદર નજર કરીને કે ચંપક. પછી ઓલા છોકરાઓને કે એ ચંપક હાથ ન આપે, એને કોઈ દી કોઈને કાંઈ આપ્યું નથી, એ તમને હાથ આપે? એને બદલે તમે એમ કરો, એને કયો ચંપક કાકા મારો હાથ લ્યો. અને ખરેખર ઓલા જુવાનિયાએ કીધું, એ કાકા મારો હાથ લ્યો. ફટ નારાની અદબ છોડીને હાથ પકડી લીધો. અને બા બોલો, આટલી હદે ઘણા લેવતા હોય, દેવતા નહીં. લેવામાં જ સમજે, દેવાની વાત નહીં. તમે આપણા શાસ્ત્રોનું જો દર્શન કરો, આ સૃષ્ટિના તમે દર્શન કરો, તો એમાં સ્પષ્ટ છે કે સૃષ્ટિના પ્રત્યેક તત્વ જે કંઈ પામે છે એ દેવામાં સંલગ્ન છે. અને દેવું, આપણે ત્યાં ઋણ હોય ને, ડેટ, એને શું કે ગુજરાતીમાં? દેવું. દેવું પડે, એનું નામ દેવું. ગિવિંગ ઇઝ લિવિંગ. તો ફરીથી ઈશાવાસ્યોપનિષદનો એ મંત્ર યાદ કરીએ. ઈશાવાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધઃ કસ્ય સ્વિદ્ધનમ. એમાં આનંદ છે. વહેંચો, તમે એકલા નથી, આ બધાની સાથે છો. સંપત્તિ સદુપયોગ કરવા માટે છે. એવી રીતે જીવો કે એકબીજાને ગમતા રહો. આ પરમ સત્યનું દર્શન કરાવનાર શ્રીમદ ભાગવત મંગલાચરણ વ્યાસ ભગવાન એ પરમ સત્યનું ધ્યાન કરે છે. માદ્યસ્ય યતોન્વયાદિતરતઃ શ્ચાર્થેષ્વભિઘ્નસ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મુહ્યન્તિ યત સૂરયઃ તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકં સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ સત્યં પરમ ધીમહિ. વ્યાસ ભગવાને ભાગવતના પ્રારંભે મંગલાચરણ કર્યું. ભગવાન શુકદેવજીએ મધ્યમાં મંગલાચરણ કર્યું. અને નૈમિષારણ્યમાં સુત પુરાણીએ ભાગવતના અંતે
મંગલાશંસા કરી છે. પ્રારંભે અને મધ્ય અને અંતે ત્રણેય જગ્યાએ મંગલાચરણ કરવાનો શિરસ્તો સામાન્ય એક પરિપાટી એનું રક્ષણ શ્રીમદ ભાગવતમાં પણ થયું છે. તો પ્રારંભે ભગવાન વેદવ્યાસજીનું મંગલાચરણ છે. ભગવાનનું નામ લઈને ચાલુ કરવું. આપણે કાંઈક હોય ને એમ કે ચાલુ કરો ને ભગવાનનું નામ લઈને, બધું થઈ રહેશે. ભગવાનના કામ ભગવાન પૂરા કરે. તમે સવારના ઉઠો એટલે ભગવાનનું સ્મરણ કરો, એ તમારું મંગલાચરણ છે. પ્રાતઃ સ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મ તત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગઃ. જ્ઞાની પુરુષો છે ને, આત્માનંદી, એ વહેલી સવારે આવી રીતનું ચિંતન કરે. તદ બ્રહ્મ નિષ્કલમહમ ન ચ ભૂત સંગઃ. એ ભૂત સંગ, આ પાંચ મહાભૂતનો સંગ, પાંચે ભેગા થયા ને એને સંગ કહેવાય. ભૂત સંગ, આકાશ, વાયુ, જળ, તેજ, પૃથ્વી, આ પાંચે મહાભૂતનો સંગ. ન ચ ભૂત સંગ, હું આ પાંચ ભૌતિક શરીર નથી. પ્રાતસ્મરામિ હૃદિ, હૃદિ એટલે હૃદયમાં. પ્રાતસ્મરામિ હૃદિ સંસ્ફુરદાત્મ તત્વમ, એમાં જેનું સંસ્ફુરણ છે એવું જે આત્મતત્વ ચૈતન્ય. સચ્ચિત સુખમ, સચ્ચિત આનંદ સ્વરૂપ જે છે. परमहंस गतिम, जो परमहंसों की गति. तुरीयम, तुरीय. यत स्वप्न जागर सुषुप्तम अवैति नित्यम. वाव, वो चैतन्य जागृत से स्वप्न में, स्वप्न से सुषुप्ति में, सुषुप्ति से फिर जागृत में ले आता है ना. આપણે જાગતા હોઈએ, આનંદ કરતા હોઈએ અને પછી બગાસા આવવા માંડે. આઈ એમ કોલિંગ માય ડે ઓફ નાવ, ગોઈંગ ટુ સ્લીપ નાવ, ઓકે, ગુડ નાઇટ. શું બોલો તમે લોકો? સ્વીટ ડ્રીમ્સ ને એવું નહીં, પેલે સ્લીપ ટાઈટ એવું કંઈક બોલો જ ને. ગુડ નાઇટ. તો પછી આપણે સૂઈ જઈએ એટલે જાગ્રતમાંથી બીજી અવસ્થામાં સરકી જઈએ, સ્વપ્ન. ઓલા કીધું ને સ્વીટ ડ્રીમ્સ, બધા ડ્રીમ્સ સ્વીટ તો નથી હોતા, ક્યારેક કહેવાય હવે એટલા માટે સ્વીટ ડ્રીમ્સ એવું આપણે, પણ સ્વપ્નમાં સરકી જઈએ. પણ કોઈ પણ સ્વપ્ન લાંબુ ચાલે નહીં. પછી એક સમય એવો આવે કે આપણે સુષુપ્તિમાં, સ્લીપ, ગાઢી નિદ્રા. એ ત્યારે મગજના તરંગો કેવા હોય છે એ બધું આ બધા મનોવૈજ્ઞાનિકો શીખવાડે ને. હું ઓલા થેટા ને આન તે ને એવું કંઈક બધા હોય છે, અલગ અલગ એના તરંગો મગજના. તો પછી એકદમ સાઉન્ડ સ્લીપ, એમાં સ્વપ્ન પણ નહીં. અને પછી પાછો એક સમય આવે કે એનો ટાઈમ થાય ને, આંખ ખુલી જાય. કોણ જગાડે છે? કોઈ ના જગાડે તો એનો સમય થાય, આંખ ખુલી જાય. પાછા જાગૃતિમાં આળસ મરડી બેઠા થઈ અને પછી પથારીમાંથી ઊભા થઈને સીધા બાથરૂમમાં. આ જે સરકવાનું છે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં, કોણ લઈ જાય છે? યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ નિત્યમ તદ બ્રહ્મ નિષ્કલમહમ. હું એ નિષ્કલ બ્રહ્મ છું. ન ચ ભૂત સંગ, मैं ये भूत संग यानी पांच भौतिक शरीर नहीं हूं. इसको मैं मानना ये अज्ञान है.
न ये मैं हूं न ये मेरा है, यह सत्य हमारे शास्त्रों ने हमको समझाया है. તો આવી રીતે વહેલી સવારના પરબ્રહ્મનું ચિંતન કરી અથવા તો આત્મચિંતન કરી અને શરૂઆત કરવાની. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી, નરસિંહ મહેતા કહે છે. અને જૂની સંતવાણીમાં આત્માને ઓળખ્યા વિના રે એ લખ 84 નહીં તો મટે હોજી. આ તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે એ ભવના ફેરા નહીં તો મટે હોજી. હંસલો ને બગલો રે ઈ રંગે રૂપે એક છે. હંસલો એના આહાર થકી ઓળખાય રે, આત્માને ઓળખ્યા વિના રે એ લખ 84 નહીં તો મટે. એક જણાએ છે ને થોડો નાસ્તિક, એટલે નક્કી કરી લીધો કે આ બધા બાવા સાધુને જે ધંધો લઈને હાલી નીકળ્યા છે ને ભગવાનને નામે, આ દુકાન મારે બંધ કરાવી દેવી છે. એટલે એક સાધુની પાસે ગયો, ત્યાં જઈને બેઠો. ભગવાન છે તો આ છે ને, ક્યાં છે તો તારે શું કામ છે? મારે મળવું છે તો મેળવી આપો. તો કે હા ભગવાન તો મળે, બધાને મળે, ગમે તેને મળી શકે, અંદરથી ઈચ્છા હોવી જોઈએ. મને મળશે તો કે હા મળે ને, મળે. તો મળવું છે મારે, મેળવીએ.